વહેલી સવારે 4:30 ભયંકર ભૂકંપના આંચકાથી વાગડ વિસ્તારની ધરા ધણધણી ઉઠી હતી. સંબંધિત કચેરીનો સંપર્ક સાધતા જણાવાયું કે 4:30 4.6 નો આંચકો રાપરથી 22 કિલોમીટર અંતરે ઉત્તર પશ્ચિમ દિશાએ આવેલું છે, જેનું કેન્દ્રબિંદુ અને એક નહીં પરંતુ ઉપરા છાપરી 8 આંચકાઓ નોંધાયા છે. જેની તીવ્રતાની વાત કરીએ તો 4:30 6.4, 4:39 1.7, 4:39 1.5, 4:46 1.4, 4:49 1.8, 4:53 1.5, 4:54 2.5, 5:11 1.4 અને 5:25 1.4 ના ઉપરા છાપરી 8 આંચકા નોંધાયા છે, જેનું કેન્દ્ર બિંદુ રાપરની પશ્ચિમે 22.7 કિલોમીટર અંતરે બતાવી રહ્યું છે. આ ભૂકંપની તીવ્રતા આજે પણ 26મી જાન્યુઆરી 2001ને યાદ કરાવી રહી છે અને જ્યારે જેમ 26મી જાન્યુઆરી નજીક આવી રહી છે ત્યારે ભૂકંપના આંચકાઓ ભય ફેલાવી રહ્યા છે. આંચકાઓને લઈને વહેલી સવારે વાગડવાસીઓ સમગ્ર કચ્છમાંથી પણ સમાચાર મળી રહ્યા છે. વાગડવાસીઓ સફાળા જાગી ગયા હતા અને ઘરથી બહાર દોડીને આવી ગયા. તેની સાથે સાથે ખાસ કરીને મોર પક્ષી અને કૂતરાઓ પણ ચીચીયારો પાડી ઉઠ્યા હતા.